શિવાજી મહારાજ માટે 350 વર્ષ પહેલા ભૂષણ કવિએ લખ્યું છે. દેશીમાને ભૂષણ કવિ એણે લખ્યું છે કે શિવાજી મહારાજની સેના ઔરંગઝેબ ઉપર કેમ ત્રાટકી. અર્થ કરું, મજા આવશે. તમે સાંભળ્યું હોય છે પણ અર્થની નહીં ખબર હોય. આ યુવાનો બેઠા એને કહું. ઇન્દ્રજીમ્મી જંપ પર ઇન્દ્ર મહારાજ જેમ વક્રાસુર પર કે જંભાસુર પર ખાબકો એમ દુશ્મનની માથે શિવાજી મહારાજ ખાબ. ઇન્દ્રજીમ્મી જંપ પર ઇન્દ્રજીમ્મી જંપ પર વાડવસુ દંભ પર વાડવસુ અંબ પર. દાવાનળ છે ને, દાવાનળ આપણે વિડીયોમાં હવે તો જોતા છે. દાવાનળ જ્યારે લાવા રસ નીકળે ને, જ્યારે લાવા ઈ પાણીની માથે જાય, પાણી છામ 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 બળવા માંડે, પાણીનું પૂરું કરી દે. એવી જ રીતે શિવાજી મહારાજ દાવાનળની જેમ ઇન્દ્રજીમ્મી જંબ પર વાડવસુ ગંબ પર રાવણસુ દંભ પર રઘુકુળ રાજ હે. દાવાનળ પાણી માથે જાય એમ, ઇન્દ્ર વક્રાસુર માથે સુજાય એમ, અને રાવણના અભિમાનની માથે ભગવાન રામે જેમ બાણ ચડાવ્યું હતું એમ રાવણસુ દંભ પર રઘુકુળ રાજ હત. પવન વારી બાહ પર. પવન હોય ને, પવન દરિયાને કાંઠે જાવ જોજો, વીળું આવતું હોય ને આમાં ઈ શું કામ વીળું આવે ખબર? એને હાકે છે કોણ? હળિયું કોણ કટવે? ઉપાડીને પછાડે પવન દરિયાની વીળુને ઉપાડીને પછાડે ને જે, એમ શિવાજી મહારાજ છે ઈ ઔરંગઝેબની સેનાને પછાડતો હતો. આહા. પવન વારી બાહ પર શંભુ નાહ પર. શંભુ એટલે શિવ, એને શિવની ત્રીજું નેત્ર ખોલ્યું. રતિ એટલે કામદેવની પત્ની, એનો પતિ એટલે કામદેવની માથે જેમ શંભુની ત્રીજું નેત્ર ખુલ્યું હતું અને જેમ ભસ્મ કરે એમ શિવાજી મહારાજ ઔરંગઝેબની સેનાને ભસ્મ કરતો. શંભુરતી નાહ પર જીવ સહસ્ત્ર બાહ પર રામ દીજ રાજ હે. સહસ્ત્રબાહુ સહસ્ત્રાર્જુન નામનો રાક્ષસ હતો, એના માથે પરશુરામે કુવાડો લઈને જેમ કાપ્યા 1000 હાથને, એમ શિવાજી મહારાજ છે ઔરંગઝેબની સેનાને કાપતો હતો. શંભુરતી નાહ પર જીવ સહસ્ત્ર બાહ પર રામ દીજ રાજ હે. દાવા દુમ દંડ પર. આ ઉપમા જોજો. ગીરમાં અમે જોયું છે, અગ્નિ લાગે જંગલમાં અને વાહડાના થુમડા હોય બહુ મોટા ને, હેઠે ખાખવાન બધું ભૂકલ પીડ્યું હોય અને એમાં અગ્નિ દા બળતો અગ્નિ જાય ને જ્યારે, ત્યારે ફાટ 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 વાહડા ફાટવા માંડે. હો ભાઈ, ઈ જે વાહડાના થુમડામાં આગ લાગે ને વાહડા ફાટે, એમ શિવાજી મહારાજ ત્રાટકતો હતો. સેનાના ભડાક ફટાક ફટાક શરીરને ફોડતો હતો ઔરંગઝેબની સેનાને. દાવાદુમ દંડ પર ચિતામૃગ ઝુંડ પર. જેમ ચિતો છે એ હરણના ઝુંડ માથે ખાબકે એમ ખાબકે. દાવાદુમ દંડ પર ચિતામૃગ ઝુંડ પર ભૂષણ વિતુંડ પર જૈસે મૃગરાજ હે. હાથીના કુંભાતળ માથે, જેને કહેવાય સિંહ ડાલા મથો પડે ને હાથીને કાટ કરતો હેઠો નાખે. ભૂષણ વિતુંડ પર જૈસે મૃગરાજ હે. તેજ તમ અંશ પર. મારો તમારો હાથ મને તમને ન દેખાય એવું અંધારું હોય ને, સૂરજ ઉગે એટલે જણા 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 અંધારા કેમ ભાગે, એમ શિવાજીથી ઔરંગઝેબની સેના ભાગતી હતી. તેજ તમ અંશ પર કાન જીમી કંસ પર. 11 વર્ષની ઉંમરે હાથીનો દાંત ભાંગી મામા કંસની છાતી માથે બેહી અને ધરબી દીધો હતો જેમ હાથીનો દાંત. એવી રીતે કૃષ્ણ ભગવાને કંસને, એવી રીતે શિવાજીની સેના ઔરંગઝેબને મારતી હતી. શિવાજી ઔરંગઝેબને મારતો હતો. તેજ તમ અંશ પર કાન જીમી કંસ પર ત્યું મલેશ વંશ પર શિવરાજ હે. આ કવિતાનો અર્થ છે. હવે સાંભળજો એટલે મજા આવશે સમજવા. ઇન્દ્રજીમ્મી જંબ પર વાડવસુ ગંબ પર રાવણ ગંબ પર રઘુકુળ રાજ હત. પવન પર બાહ પર શંભુરતી નાહ પર જસહસ્ત્ર બાહ પર રામ દીજ રાજ. દાવતુમ દંડ પર ચિત્તમૃગ ઝુંડ પર ભૂષણ વિતુંડ પર જૈસે મૃગરાજ હે. તેજ તમ અંશ પર કાન જીમી કંસ પર ત્યું મલીશ વંશ પર શેર શિવરાજ હે. ક્રાંતિકારીની વાતો કરીએ યુવાનોમાં. સ્વામીજી આ પ્રોગ્રામ કરવાનો એ કારણ, આખો પ્રોગ્રામ કેવો તૈયાર કર્યો, એક નવી ઉર્જા અને નવી ચેતના યુવાનોમાં જાય એના માટે એટલું બધું ગહાવવું, એટલું કરવું એ રાષ્ટ્ર માટે છે. પણ છે કેવું, ચંદન ગહાતું હોય ને પથ્થર ઉપર, તો પથ્થર છે ને એ દાંત કાઢતો હોય. એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં,
પણ કહાવાની શું મજા છે એ તો સ્વામીજી ચંદનના કુળને ખબર હોય ને ગડબાવની પાણામ થોડી ખબર હોય કહાવાની શું મજા છે એને કોકને નડવા સિવાય વાત નહીં. અમારે મેરુભા બાપુ એમ કહેતા કે તમારે લોભિયા માણસને દુબળો પાડવો હોય તો દાતારના વરામાં લઈ જાવ પ્રસંગમાં. બધું જોઈને આ ડેકોરેશન જમણવાન ફલાણ નહીં વધે તું નહીં વધે એવા એની વાત ઘણા માણસ અહીં કેમ આવ્યા એ જ કાંઈ નક્કી નથી હો. એક માણસ સાંભળજો, એક માણસ જાત્રાએ નીકળ્યો ને તો ખાટલો ભેળો લીધો. બોલો માથે ખંભે ખાટલો ના જાત્રાએ જતો તો કોકે કીધું આ ખાટલો ભેળો કાં લીધો એ કે મને બીજે ખાટલે નીંદર નો આવે, આ જ ખાટલાની ટેવ પડી ગઈ. હવે હુએ 6 કલાક ને સ્વામીજી ઉપાડે 18 કલાક. નથી લાગતું સમાજમાં એવા કેટલાય 18 કલાક કોકની લઈને બેઠા છે, હું થોડું કોકની કરવી બસ, બીજી વાત જ નહીં. એક જણો ગામમાંથી શહેરમાં જતો તો એની પત્નીએ કીધું ફલાણું લેતા આવજો, તમે ભૂલી બહુ જાઓ. વારે ફેરે ભૂલી જાય. પત્નીએ કીધું આ વસ્તુ આ વખતે લેવી જ જોશે. તો કે લઈ આવીશ. તો કે તમે ભૂલી કદાચ કે નક્કી નહીં ભૂલી જાઓ. તો કે એક કામ કરો, આ પાણો બાંધ્યો. પોતાની ઓલી ધોતી પહેરી હતી ને, પોતે વ્હાઈટ ધોતી પહેરેલી હતી, એમાં એનો શેડો અહીંયા આવતો હોય ને ત્યાં પાણો બાંધ્યો. એટલે હાલે ને ત્યાં પાણો ટક ટક ગોઠણમાં ભટકાય ધોતીમાં બાંધેલો. એટલે યાદ રહીએ એમ કે મારે આ વસ્તુ લેવાની છે. તોય ગામમાં આટો મારીને વહી આવે પાછો, ન લઈ આવે. એ કે તમને કાંઈક મેં હું મેગું હતું તો એ ખબર નહીં, ભૂલી ગયો. અરે પણ કે આ પાણો બાંધ્યો તો ન જોઈ લેવાય? હું કામ આ પાણો બાંધ્યો તો ન યાદ આવી જાય તમને કે મારે આ વસ્તુ લેવાની છે? એ કે હું ઊભે કેડે એ જ વિચારતો હતો કે આ પાણો હું કામ બાંધ્યો છે અહીંયા. એમ ઘણા અહીંયા હું કામ આવ્યા છે એ ખબર જ નથી, પાણા બાંધીને ફરે છે નીકળે નકરા. રાષ્ટ્રનું ગમે એ થઈ જાય, ઊંધું વળી જાય, કાંઈ લેવા દેવાને, વ્યસન કરવાનું, બસ કોકને નડવું, બીજી કાંઈ વાત જ નહીં. બસ એટલું જ કામ છે એનું. એટલે મારે સપાખરું લેવું છે, પણ એની પહેલા 2 છેલ્લા નાનકડા પ્રસંગ કહી દઉં સ્વામીજી, એટલે 1.5 કલાક થઈ જાય આપણા રાઉન્ડની, આમ તો થઈ ગઈ છે. એટલે સાંભળજો, 22 વર્ષનો એક યુવાન અંગ્રેજ પોલીસના થાણાની માથે હુમલો કરે છે. આઝાદ દેશ નહોતો થયો ત્યારે 22 વર્ષનો એક યુવાન. અને પછી અંગ્રેજ પોલીસ એની વાહે પડી અને ભાગવા માંડ્યો. રાતનું અંધારું હતું, એટલે જંગલ જેવું હતું ને અંગ્રેજ પોલીસ આમ સીધે કેડે વાહે આવતી હતી ને, પોતે આમ હળી કાઢીને ત્રાહો એક ઝૂંપડું હતું, દીવો બળતો તો ઝૂંપડામાં ઘરી ગામના શેવાડે. અંગ્રેજને પોલીસને એમ કે આગળ વયો ગયો. પોલીસ આગળ નીકળી ગઈ. આ ઝૂંપડામાં આમ ધાંગડ્યું જેવું તેવું હતું, આમ ખોલ્યું અને જલ્દી અંદર વયો ગયો. અંદર એક 22 વર્ષની દીકરી જુવાન અને એક વૃદ્ધ ડોસી હુતેલા. દીવાના અંજવાળામાં જોયું, જાગી ગયું. બે દાદી દીકરી હતી, દાદી પોતરી, એટલે જાગી ગયું બે. એટલે ઓલા માણસે એમ કીધું કે હું એક ક્રાંતિકારી યુવાન છું ને મારી પાસે અંગ્રેજ પોલીસ છે, એટલે મને માફ કરજો, ઘડી કાંઈ ઊભો રહેવા દો. અરે અરે કોઈ વાંધો નહીં. ડોસીમાં એની દીકરીએ બે કીધું કોઈ વાંધો નહીં, આ અંગ્રેજ નહીં આવી. તો આમ વયા ગયા. પછી ચારે ખૂણે જુવાન આમ જોવે છે. અને પછી એમ કીધું કે કોઈ પુરુષ નથી, આદમી નથી કોઈ? એમ કે ના નથી. કેમ બહાર ગામ ગયા છે, શું થયું છે? એટલું બોલે ડોસીની આંખમાં આંસુ આવી ગયા. એટલે કીધું માડી તમે રોવો છો કેમ? તમારા જેવી જનતાઓને કારણે તો અમે લડીએ છીએ, તમારા જેવી જનતાના જોરથી અમે લડીએ છીએ, અમે દેશને આઝાદ કરશું માડી. તમારા જેવા ભાંગી જાય વૃદ્ધ ડોસી તો અમારું શું થાય? તમારે હિંમત આપવી જોઈએ. એ વખતે ડોસી એમ કીધું બેટા, તારા જેવા યુવાનો ઉપર મને વિશ્વાસ છે કે દેશ આઝાદ થશે, તમે આઝાદ કરીને જ રહેશો. દેશ તો આઝાદ વેલા મોડો થઈ જશે, પણ સમાજમાં કુરિવાજો છે ઘરી ગયા છે, એમાંથી કોણ આઝાદ કરશે? આવું કીધું. એટલે તરત જ બોલો યુવાને પૂછી લીધું, મારી અટાણે આવે ટાણે કુરિવાજ શું યાદ આવી ગયો તમને? કે બેટા આ ઝૂંપડામાં કોઈએ પગ નથી મૂક્યો. આ નામ આ મારા દીકરાની દીકરી છે, જા 22 વર્ષની રહીની, એના મા અને બાપ એટલે મારો દીકરો ને દીકરાને બહુ બેયને અંગ્રેજોએ મારી નાખ્યા. બેટા તેથી આ દીકરી 10-12 વર્ષની હતી, અત્યારે 22 વર્ષની થઈ છે. 12 વર્ષથી 22 વર્ષ 10 વર્ષ સુધી કોઈ આ ઝૂંપડામાં પગ નથી મૂક્યો. હું જાઉં ક્યાંક પણ અમારે ઝૂંપડે નથી આવ્યો, તો અડધી રાતે આવ્યો. એટલે કહું છું કુરિવાજ ઈ છે કે મારી 22 વર્ષની દીકરી જો પરી જેવી છે ને, રૂપના આભરણ જેવી દીકરી છે, કોઈ લગ્ન નથી કરતું એને યાર. શું કામે? અમારા સમાજમાં એવી કુરિવાજ કુપ્રથા છે, 5000 દહેજ મળે તો જ મારી દીકરી યારે કોઈક લગ્ન કરે. હવે આ હું જીવું છું તો મને મુક્તિ નહીં થાય. મારા દીકરાની દીકરી છે અને 5000 દહેજ હું ક્યાંથી કાઢું? એટલે મારી દીકરી કુંવારી રહી જાય. અને એ વખતે એમ શું મજાક શું કામ કરે છે, મસ્કરી શું કામ કરે છે? એ વખતે યુવાન બોલ્યો, આ દેશનો યુવાન સુરવીર જ ન હોય, ખાલી સુરવીર હોય એટલી અંદર કરુણા પણ હોય, એટલે આ વાત કરું છું. એને કીધું કે માડી
અંગ્રેજ થાણે તમે માં દીકરી દાદી દીકરી બે જાઓ, હું તમારા ઝૂંપડામાં જ બેસીશ, તમને વચન આપું છું. ત્યાં જઈને એમ કહેજો કે જે ક્રાંતિકારી યુવાન ઉપર 5,000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને એ ચંદ્રશેખર આઝાદ મારા ઝૂંપડામાં છે એમ કહેશો એટલે તમને 5,000 મળી જશે. આ હા હા, તમે વિચાર તો કરો, ક્રાંતિની લડાઈ લડતો ચંદ્રશેખર આઝાદ એક દીકરીની અને માની દાદીનું દુઃખ જોવે તો જીવ દેવા તૈયાર થઈ જાય. આવી કહાનીઓ હૈયામાં ઘૂંટી ઘૂંટીને પીધી હોય ને એ સેનામાં લડી હગે ને ભરતી થઈ હગે, બાકી કાંઈ તાકાત નથી. એટલે એણે કીધું કે જાઓ 5,000 મળી જાય ને તેથી દીકરીએ બાવડું પકડ્યું ચંદ્રશેખર આઝાદનું. 22 વર્ષની દીકરી, મારા વીર મારા ભાઈ, તારા જેવા ભાઈઓ જો બેન હાટું મરવા તૈયાર થતા હોય, અંગ્રેજને પોલીસમાં પકડાઈ જવા, ફાંસીએ લટકવા, તો હવેથી મારે લગ્ન નથી કરવા, ક્રાંતિની સેનામાં તારી હારે મારે જોડાઈ જવું છે. ભલા માણસ, આવી તો અનેક વાતો છે, અનેક કથાઓ છે, તમે આમ કલ્પના ન કરી શકો. આપણને એમ થાય કે આવી આવી કથાઓ બની છે, ત્યારે હું તમે આઝાદ થયા એના આનંદ કરી શકી છીએ. એટલે છેલ્લે વીરરસનું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપીશ. એટલે ફરી ફરીને સ્વામીજી આપને વંદન એટલે કરું છું કે રામાયણ ગીતા અને મહાભારત અહીં ભણાવવામાં આવે. આપણી પરંપરા બહુ જાળવવા જેવી છે. આ નકર વિદેશમાં અત્યારે ઘણા સંસ્કારી પરિવારો છે ને, એ આવું બધું ન્યા અમે જાય ન્યા બધું સાચવે છે, સંતોના પ્રવચનો સંભળાવે આ તે, પણ ન્યા શું થાય, ખાલી બધાય તો માને નહીં, ઓલો બહાર નીકળ્યા ભેગું બધું ઓયલું જ છે, એને બધું જોવું છે એટલે ન માને. એનો એક દાખલો, એક આમ જોક્સ ક્યોક જે કે પણ એક વાત આમ મજા આવે એવી છે, ચેલી કર દો. વિદેશમાં એક માણસ અહીંથી ગયો ને, આને દીકરાનો જન્મ થયો ને 25 વર્ષનો દીકરો થયો, 25-27 વર્ષનું, બધું ભણતર ને બધું પૂરું થયું. પછી એને કીધું કે તું ઇન્ડિયા આટો મારતો આય, વ્યવસ્થા કરી દઉં બધી. આપણો દેશ છે, રાષ્ટ્રપ્રેમ હોય ને, આપણો દેશ જેવો કોઈ દુનિયાનો દેશ નથી. અને હકીકત તમને કહું છું સ્વામીજી, આપણે બહાર જઈએ, આપ શ્રી જાતાઓ બધા ખબર હોય, ત્યાં આપણા સનાતનીઓ બધા ધર્મપ્રેમી હોય એટલે તુલસી પીપળો બધું વાવે, તો ઘરમાં રાખે. તુલસી છે, પીપળા શું કામે બહાર રાખે તો અમુક મોસમ એવી આવે બળી જાય, ઘરમાં હીટ આપવું પડે તો એ જીવતા રહીએ. પીપળો હોય, તુલસી છે, બોલો. હવે અહીંયા તો આપણે છગનભાઈના વંડો જૂનો પીડ્યો હોય તો એ વંડાના કાંગરામાંથી પીપળો થાય. આવો દેશ જોયું કે કરામાં પીપળા થાય, ભીતુમાં થાય. આવો દેશ છે તો ઘણા નાય ફાવતું નથી, બોલો. એટલે સાંભળજો, એને એમ થયું કે મારા દીકરાને હું મોકલું અને ઇન્ડિયા જાય ને સારું સારું સંસ્કૃતિ શીખે થોડીક. એટલે કે ત્યાં જાય એટલું નહીં, મામા ત્યાં જાય છે, માસી ત્યાં જાય છે, કાકા ત્યાં જાય છે, કુટુંબીઓ ત્યાં જાય છે, અને જે અનુભવ હારા હારા થાય એ લખી લેજે. જે કાંઈ અનુભવ થાય એ લખી લેજે, હારા નરા કે જી ડેડી જાઉં છું. અને આવ્યો ભાઈ, એરપોર્ટ ઉતર્યો અને પછી સીધો ગયો મામાને ત્યાં. મામાને ત્યાં રોકાણો, મામાના દીકરા લઈ ગયા વાડીએ. એ કે સરસ મજાનો સકરિયા ગાજર બાફીને ખવડાવી, હાકર નાખીને ખાંડ નાખીને, તો રાજી થાય મામાનો દીકરો, ફૂઈનો દીકરો આવ્યો છે. તો સકરિયા ગાજરનો પ્રોગ્રામ કર્યો, મોટો ધૂણો અને માથે મોટો ટોપ મેલ્યો. ત્યાં તો વાડીએ બસ જમાવટ હોય, 10, 20, 25, 30 ભેળા થાય. આપણી મજા જ છે. હવે તો સારું છે સ્વામીજી, આપણે બધા ધંધે સીડ્યા છે થોડાક જુવાધન. નકર પેલા તો 7 ભાઈ હોય, 7 ભાઈઓ એમાં 2 કામતા હોય ને 5 આમ અધેર ટાંગા ભીતમાં ભરાઈને હુતા હોય. મોટા માતાજી નરવા રાખે, માતાજી રાખશે, તમે નહીં થવા દો એવું. અટાણ બહુ સારું. તો હજી કોક છે, એક જણો ઓહરીમાં ખાટલે હુતો તો કૂતરું ઓહરીમાં આવ્યું, જાતું તો ઓરડામાં, તો ખાટલે પીડ્યો પીડ્યો કે હડ હડ, કૂતરું પાછું ન વળ્યું, વયું ગયો ઓરડામાં. કૂતરાને ખબર જ હતી કે આ ઊભો નથી થવાનો, નથી થવાનો, નથી થવાનો. આડા પીડ્યા પીડ્યા કે પાણી ભરી દેતા, તમે વિચાર તો કરો. એટલે એ આવ્યો મામાન્ય સકરિયા ગાજરનો પ્રોગ્રામ કર્યો, સકરિયા ગાજર બાફેલા ખાધા, મોજ આવી ગઈ. એ કે આને શું કહેવાય? તો કે સકરિયા ગાજરનો પ્રોગ્રામ કહેવાય. કાગળમાં લખ્યું, ચારે બાજુ બધા બેઠા હોય, વૈશમાં મોટો ભડકો બળતો હોય, એને સકરિયા ગાજરનો પ્રોગ્રામ કહેવાય. બસ આટલું લખી લીધું.
માસીને આટો દેવા ગયો. માસીને આટો દેવા ગયો, નદીના પટનું